નર્મદાના આદિવાસી ખેડૂતોને લઈને સાંસદ મનસુખ વસાવા પહોંચે છે ગાંધીનગર અને મંત્રી અર્જુન મોઢવાડિયા સાથે મુલાકાત પણ કરે છે, કેમ કે મામલો છે આદિવાસી અને વન વિભાગના ઘર્ષણનો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ડેડિયાપાડા મત વિસ્તાર લાગે છે ધારાસભ્ય ચૈતર વસાવાનો અને તેનું છે સાગબારા, તે તેમના મત વિસ્તારમાં આવે છે અને ત્યાંના આદિવાસી ખેડૂતો છે તેમનું ઘર્ષણ થઈ રહ્યું છે અત્યારે વન વિભાગના સાથે। અને મામલો છે બે અલગ અલગ જિલ્લાની જે પ્રકારે હદમાં આવેલી આ વન વિભાગની જગ્યા અને આદિવાસી ખેડૂતોનો દાવો છે કે અનેક વર્ષોથી તે ખેતી કરી રહ્યા હતા અને આ બાજુનું ઉમરપાડા ગામ છે જ્યાં તે ખેતી કરે છે, પરંતુ હવે વન વિભાગના અધિકારીઓ તેમને ખેતી કરતા રોકી રહ્યા છે। અને ઉમરપાડાના ખેડૂતો પણ હવે આ સાગબારાના ખેડૂતો છે તે અહીંયા કેમ ખેતી કરે છે તેમ કહી સવાલો ઊભા કરી રહ્યા છે। આ મામલે આ સાગબારાના આદિવાસી ખેડૂતો અને વન વિભાગ છે તેના સાથે લાંબા સમયથી ઘર્ષણ ચાલી રહ્યું છે, બબાલ ચાલી રહ્યું છે। ચૈતર વસાવા અનેક વખત આ મામલા છે તે ઉજાગર કરી ચૂક્યા છે અને આદિવાસી અન્યાયના મુદ્દા હોય, જળ જમીન જંગલનો મામલો હોય, તે મામલે ચૈતર વસાવા છે તે આદિવાસીના મુદ્દા ઉઠાવતા રહ્યા છે, પરંતુ અત્યારે તેમની ગેરહાજરી છે અને હવે મોરચો સંભાળ્યો છે સાંસદ મનસુખ વસાવાએ। અને આ સાગબારાના આદિવાસી ખેડૂતોને લઈને તે ગાંધીનગર આવ્યા હતા અને વન મંત્રી અર્જુન મોઢવાડિયા સાથે તેમણે મુલાકાત પણ કરી છે કે આ મામલે કોઈ સુખદ સમાધાન આવે। નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખેડૂતો સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં છેલ્લા ઘણા વર્ષોથી જંગલની જમીન ખેડે છે, તો છેલ્લા 2 વર્ષની સામાજિક પ્રસંગની ઘટનાને લઈને આ વિવાદ ઉભો થયો। એના કારણે ફોરેસ્ટ વિભાગે આ ખેડાણ કરતો એમને અટકાવી દીધા છેલ્લા 2 વર્ષથી। એના કારણે જે સાગબારા તાલુકાના જે ખેડૂતો જે છે 10-12 ગામના ખેડૂતો એ વખત નારાજ થયા અને એ જે જમીન વર્ષોથી ખેડતા હતા એ જમીન ખેડવાના પ્રયાસ કર્યા ગયા વર્ષે અને આ વર્ષે, પરંતુ ફોરેસ્ટ વિભાગે આને અટકાવ્યા, આ વર્ષે પણ અટકાયા। અને આ આખો મામલો પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, સોશિયલ મીડિયામાં ઘણો ચમક્યો, ઘણો ચાલ્યો। અમે પણ સરકારમાં સતત રજૂઆત કરી જવાબદાર લોકોને કે છેલ્લા ઘણા વર્ષોથી જંગલની જમીન ખેડે છે, જેમ ગુજરાતના અન્ય જગ્યાએ બીજા બધા લોકો ખેડે છે એ રીતના આ સાગબારા તાલુકાના લોકો પણ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં એ ખેડે છે, બોર્ડર પર આવેલી જમીન એ ખેડે છે, તો એમને ખેડવા દેવું જોઈએ। નવું ખેડાણ હોય તો અમે માંગણી કર્યા, નવું ખેડાણ નથી, છેલ્લા જૂનું 15-20 વર્ષનું આ ખેડાણ છે, તો એને અટકાવવું ના જોઈએ। અટકાવવું હતું તો શરૂઆતમાં જ તમારે અટકાવવું હતું। આ રીતના અમે વાત કરીને આજે માનનીય વન મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ, પ્રવીણભાઈ માળી રાજ્ય કક્ષાના મંત્રી, વન મંત્રી, અમારા નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ગણપતભાઈ વસાવા, આદિજાતિ કલ્યાણ મંત્રી નરેશભાઈ પટેલ, આ બધા જ લોકો અને ઉપસ્થિતિમાં મારી સાથે ખેડૂતો તરફી માજી વન મંત્રી મોતીસિંહભાઈ વસાવા, જિલ્લા પંચાયતના 2 પ્રમુખ શંકરભાઈ વસાવા, મંજીભાઈ વસાવા અને બીજા અસરગ્રસ્ત જે ખેડૂતો જે છે એ બધાની સાથે મિટિંગ થઈ। અને અમારે જે પોઝિટિવ જે વાત છે, અમે એક જ વસ્તુ કહી કે જે છેલ્લા ઘણા વર્ષોથી ખેડે છે, છેલ્લા 2 વર્ષમાં જે વિવાદ છે એ વિવાદનો જે પણ રીતના કોઈ ઉકેલ લાવવો હોય છે ઉકેલ લાવીશું। સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ખેડૂતો અને સાગબારા તાલુકાના જે ખેડૂતો વચ્ચે અમે સમાધાન કરીને કોઈ ન કોઈ રીતના અમે જે પણ નાનો મોટો જે ઝઘડો હશે એ અમે લાવીશું। જે જંગલ પર જમીનનો જે છેલ્લા ઘણા વખતથી જે ખેડાણનો જે હક છે એ ખેડવા દેવું છે, એ રીતના વાત કરી। બધી જ માનનીય મંત્રીશ્રી હોય બધી જ વાત સાંભળ્યા, બધા મુદ્દા પણ નોટ કર્યા। આના માટે કેટલાક પ્રશ્નો પણ અમારે ઉપસ્થિત છે, તો એ જમીનના કેટલાક પુરાવા પણ આપવા પડશે, કેટલાક પુરાવા છે બીજા ઘણા પુરાવા મેળવવા પડશે। પંચાયત, ગ્રામ પંચાયત કે વન સમિતિ શું કહેવા માંગે છે એ માટે પણ વન સમિતિ પાસેનો અભિપ્રાય લેવા પડશે। તો પણ સરકાર પોઝિટિવ છે, માનનીય વન મંત્રીની આખી જે મંત્રીમંડળની ટીમ હતી અમારી સાથે જે બેઠક થઈ એ પોઝિટિવ છે અને કોઈને કોઈ રીતના આનો સુખદ અંત આવવો જોઈએ એ રીતના આજે બેઠકમાં નિર્ણય છે। આના આદિવાસી પાસે આમાં ખેડવા દેવો એના માટે પણ સરકાર
એને કેટલાક પુરાવાની જરૂર છે. ખેડવા હજી નવું ખેડવામાં પુષ્ટિ આમાં શું છે, ફોરેસ્ટના જે કાયદા એવા છે ને એમાં એક વન મંત્રી પણ અભ્યાસ વગર કહી ના શકે ચાલો ખેડો. આના માટે આજની બેઠકમાં પોઝિટિવની ચર્ચા કરી, અમારી સાથે ચર્ચા કરી અને હવે જે ઉચ્ચ ફોરેસ્ટ વિભાગના જે અધિકારીઓ જે છે એની સાથે પરામર્શ કરીને જે વર્ષોથી ખેડે છે, 15-20 વર્ષથી એ ખેડે છે અને ગુજરાતના અન્ય જગ્યાએ પણ જે જૂના ઘણા આવા ખેડાણ ચાલુ છે, તો એ રીતના આમને પણ ખેડાણ ચાલુ રાખવું જોઈએ. જે રીતના એ અધિકારીઓ સાથે બેસે. વિવાદ શું છે, વિવાદ કેટલાક સ્થાનિક લોકો સાથેના પણ છે. સ્થાનિક જે ઉમરપાડા તાલુકાના જે ગામના જે આસપાસના જે ગામો જે છે એ ઉમર તાલુકાના એ લોકો પણ કેટલાક ક્યાંક ને ક્યાંક એમની શું નારાજગી છે એની સાથે પણ ચર્ચા કરીશું. તો અમે ગણપતભાઈ વસાવા અને અમે મોતીભાઈથી માંડ બધાએ મંત્રીશ્રીને કહ્યું કે અમે આદિવાસી સમાજના બધા એક જ સમાજના છે એમની સાથે પરામર્શ કરીશું અને અમે પણ અમારી રીતના ઉમરપાડા તાલુકાના ખેડૂતો અને સાગબારા તાલુકાના ખેડૂતો જે જંગલની જમીન ખેડે એટલે ઉમરપાડા તાલુકા પણ ખેડે છે એની બાજુમાં આ લોકો પણ ખેડે છે. બંને વચ્ચે સમાધાન થાય, કોઈ અંદરના ઝઘડા નહીં થાય. મૂળ જે ઝઘડો છે એ 2 વર્ષ પહેલા તે સામાજિક પ્રસંગો અને તેમને કોઈક રીતના એને મારે ડિટેલમાં જવું નથી, અંદરના ઝઘડાના કારણે આ પ્રશ્ન ઉભો થયો. એ પ્રશ્ન ઉભો ના થાય એટલા માટે અમે સામાજિક આગેવાનો બંને તાલુકાના લોકો ભેગા થઈને આનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કર્યો. સામંતભાઈ વસાવાના કારણે આ પ્રશ્નનો ઉકેલ લાવવા માંગતો એવો એ પ્રશ્ન આ ગયા વર્ષનો આપતો પ્રશ્ન છે. ઘટના જે મારે ઊંડાણમાં જવું નથી, તમે માહિતી જે ઘટના ઘટી હતી એ ઘટના એવી ગંભીર પ્રકારની ઘટના હતી. હવે કદાચ એક જણાએ ગુનો કર્યો, બધાએ તો ગુનો નથી કર્યો. અને આજે પણ એ વાત કરી કે જે પણ કોઈ ઘટના ઘટી છે 2 વર્ષ પહેલા એ જે ગુનેગાર હતી એની સામે કાર્યવાહી છે, બધા ખેડૂતો સાથે નહીં થવી જોઈએ. એટલે આમાં ધારાસભ્ય ચૈતર વસાવા સાથે ક્યાંની સાથે કોઈ નિસ્બત નથી. અને બીજું શું છે, ઉમરપાડા તાલુકાના જે કેટલાક ખેડૂતો જંગલની જમીન ખેડે છે એના માટે ગણપતભાઈ પણ રજૂઆત કરે છે અને આ બાજુ અમારા સાગબારા તાલુકાના ખેડૂતો માટે અમે પણ રજૂઆત કરીએ છીએ અને કોઈ બધા પોઝિટિવ છે. અને ગણપતભાઈ પણ આજે કીધું કે બધા આદિવાસીઓ છે, આજે સાગબારાના લોકો જંગલની જમીન ખેડે છે એ રીતના ઉમરપાડાના લોકો પણ જંગલની જમીન ખેડે છે. તો બધા માટે એક સરખો નિર્ણય આવવો છે અને ન્યાય બધાની સાથે મળવો છે. એ રીતના બધા પોઝિટિવ છે. પણ કેટલાક ફોરેસ્ટના જે કાયદા કેટલાક એવા છે અને સ્થાનિક ગ્રામ પંચાયતોનો પણ અભિપ્રાય જે વન સમિતિ કહેવાય એનો અભિપ્રાય પણ મેન આધાર છે. પણ કોઈ વ્યક્તિના કારણે કે ચૈતરભાઈના કારણે કે કોઈ સંગઠનના કારણે લઈને આ રીતના જંગલની જમીન જે ખેડે છે એના પર બ્રેક મારી એવું નથી. આમ જે પ્રકારે મામલો ઉપસ્થિત થયો છે, જેમાં ઉમરપાડા છે તે સુરતમાં લાગે છે, જ્યારે આ સાગબારા છે તે નર્મદામાં લાગે છે અને સાગબારાના ખેડૂતો અત્યારે વન વિભાગની જે જમીન હતી ત્યાં ઉમરપાડામાં જઈને ખેતી કરતા હતા, પરંતુ હવે ઉમરપાડાના જે રેન્જ અધિકારીઓ છે ફોરેસ્ટના તે આ સાગબારાના ખેડૂતો છે તેમને ખેતી કરતા રોકી રહ્યા છે અને મામલો એક લાંબા સમયથી હવે ઉકેલાઈ શકે તેમ પણ સ્થિતિમાં નથી દેખાતો. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.